હિલ ગાર્ડન ભુજ ખાતે રંગબેરંગી ફૂલ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ થયો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. રોટરી ક્લબ ઓફ ભુજની ચેરિટેબલ સોસાયટી તેમજ ક્લાસિક ફ્લાવર શોના સૌજન્યથી અહીં એક ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દરરોજ સાંજે 4થી રાતના 11 વાગ્યા સુધી જાહેર જનતા સમક્ષ ખુલ્લું રહે છે અને એનો બહોળી સંખ્યામાં કચ્છવાસીઓ લાભ લે, કારણ કે કચ્છમાં પ્રથમ વખત ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે અને આ ફ્લાવર શો પાછળ ક્લાસિક ફ્લાવર શોના આયોજકો દ્વારા ખૂબ જ 1 મહિનાની સખત મહેનતને અંતે આ આખો ફ્લાવર શો તૈયાર કરેલ છે. તે સંદર્ભે અમારા ચિરાગભાઈ પરમાર, જેમના સંયોજક છે, એ માહિતી તમને આપશે જ. અને આ કચ્છની જનતાને લાભ મળે એ હેતુસર જ રોટરી ક્લબ એ આ બીણું ઝડપ્યું છે અને એમના સૌજન્યથી આ કાર્ય અમે સંપન્ન કર્યું છે. હિલ ગાર્ડન અત્યારે જોવા જઈએ તો ભુજમાં એકમાત્ર મનોરંજન સ્થળ તરીકે હિલ ગાર્ડન અસ્તિત્વમાં છે, પરંતુ જતે દાડે હિલ ગાર્ડનની થોડી ઘણી જે જાહો જલાલી હતી એ ઘટતી જતી હતી. એ દરેક પબ્લિક આ હિલ ગાર્ડન તરફ વળે અને હિલ ગાર્ડનના આ મનોરંજનને માણે એ હેતુસર જ આવા બધા આયોજનનો એક ગોઠવણી કરી છે, જેથી કરીને હિલ ગાર્ડનમાં એક નજરાણું બની જાય અને મહિના સુધી અત્યારે પરીક્ષાનો માહોલ પણ લગભગ પૂરો થવા ઉપર હશે, તો એ આખો મહિનો એ બાળકો લાભ લઈ શકે એના માટે આયોજકો તરફથી ભુજની સ્કૂલોને ફ્રી ઓફ પાસ પણ આપવામાં આવેલા છે, જેથી સ્કૂલના બાળકો એનો ફ્રી ઓફ લાભ પણ લઈ શકે તેવું પણ આયોજકોએ સુંદર આયોજન કરેલ છે. તે બદલ તેઓને પણ ધન્યવાદ પાઠવીએ છીએ અને રોટરી ક્લબ એ સમાજમાં આ બધા કાર્યક્રમો કરવા માટે અગ્રેસર જ રહે છે, જેથી કરી જાહેર જનતાનો બહોળો લાભ લઈ શકે. સર, મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. રોટરી ક્લબ ઓફ ભુજનો પ્રેસિડેન્ટ છું. અત્યારે કચ્છની અંદર સૌ પ્રથમ આવો ફ્લાવર શો લઈ રોટરી ક્લબ ઓફ ભુજ અથવા એની સાથે રોટરી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્તમે અને રાજકોટના જે અમારા ભાઈ સાથે છે એમના સહયોગથી આખો અહીંયા આખો પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ. અમે કચ્છની અંદર સૌપ્રથમ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. એની સાથે ગવર્મેન્ટનો પણ અમને સાથ સહકાર મળી રહેલ છે. સાહેબ, અત્યારે આટલો 1 મહિનાથી ફ્લાવર શોની ગોઠવણી કરવી, આ બધું વસ્તુ કરવી, એની અંદર આ લોકોને 80 લાખ રૂપિયા માતબર ખર્ચો આવ્યો છે. તો અમે ખાલી સામાન્ય 50 રૂપિયાની ટિકિટ રાખી છે, ખાલી એક ફક્ત જોવા અને માણવામાં. બીજો પ્રશ્ન એ છે, આ લોકોની અંદર ફ્લાવર શોની અંદર એ સેલ્ફી પોઈન્ટ જેવું છે. અત્યારે લગ્નગાળાની સિઝન ચાલી રહી છે, એની સાથે બાળકોનું વેકેશન પણ ચાલી રહ્યું છે અને રમજાન મહિનો પણ ચાલી રહ્યો છે. તો અત્યારે ભુજની પ્રજાને એક સેલ્ફી પોઈન્ટ તરીકે પણ ઉભરી આવશે અને જે કાંઈ બચત થશે એ અમે ચેરિટેબલમાં વાપરવાના છીએ. હું કિરીટ વ્યાસ, ક્લાસિક ફ્લાવર શો રાજકોટથી અમે આવ્યા છીએ. આ પહેલાં રાજકોટમાં કરેલ, જામનગર કરેલ, હવે ભુજમાં કરેલ છે. આમાં આર્ટિફિશિયલ ફૂલની અમે લગભગ 100 કૃતિઓ બનાવેલ છે, જે વારા પછી અત્યારે 40 કૃતિઓ અત્યારે પ્રદર્શિત છે. બાકી પાછળ દર 15 દિવસે અમે બદલતા રહેશું અને ભુજવાસીઓને ખૂબ ગમે એવી અમે કૃતિઓ રજૂ કરેલ છે અને રોટરી ક્લબનો અમને પૂરેપૂરો અને ખૂબ જ સારો સહકાર મળેલ છે, જેથી કરીને અમે હિલ ગાર્ડન ખાતે આ ફ્લાવર શોનું આયોજન કરેલ છે. ખાસ કરીને કચ્છમાં આ હિલ ગાર્ડન અમે લગભગ મેજોરિટી ગાર્ડન જ્યાં હોય છે ત્યાં અમને ફૂલ ઝાડ મળી રહે છે, એટલે નેચર એક ગોઠવાય એમ ભુજમાં હિલ ગાર્ડન ખાતે આ ગોઠવવાનું કારણ મુખ્ય હેતુ કે ગાર્ડન હોવાથી અમને સારો પ્રતિસાદ મળશે. લોકો અને ખાસ કરીને બાળકો આમ ફૂલને નેચર વિશે જાણકારી મળે અને આ તરફ વળે એવી અમારી ખાસ આગ્રહ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर,
જેકેટ, બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ, ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.